અત્યારે હાલ લીંબાસીવાળા રોડ પર લીંબાસી નજીક અમે નીકળતા હતા અને એક ખેડૂત છે કે જેઓ અત્યારે હાલ પોતે સોઇલ સેવર પોતાના ખેતરની અંદર વાપરી રહ્યા હતા. ગયા વર્ષે કદાચ આ ખેડૂતનો તમે વિડીયો જોયા હશે અને પાછલા 2-3 વર્ષથી સોઇલ સેવર વાપરે છે અને અત્યારે પાછું આ વર્ષે પણ સોઇલ સેવર વાપર્યું છે. મિક્સ કરી રહ્યા હતા અને બાજકા અહીંયાથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને પોતાના ખેતર સુધી પહોંચતા કરે છે. એ ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. ખેડૂત આપણી પાસે ઉપસ્થિત છે, રાજેશભાઈ નામ છે. પ્રકાશ મસાલા ફેમસ છે અહીંયા લીંબાસીમાં પોતે છે. જી, આપણું પૂરું નામ પરિચય? હા, રાજેશ કુમાર નટુભાઈ પટેલ. અચ્છા રાજેશ કુમાર, સોઇલ સેવર પર આટલો બધો ભરોસો કેમ? શું ફરક પડે છે એનાથી? સોઇલ સેવર થી ખારવાળી જમીનમાં ઉત્પાદન સારું મળે, ફૂટ સારી થાય છે અને ઉતારો સારો આવે. તમને ખબર કેવી રીતે પડી કે ફૂટ સારી થાય છે અને ઉતારો સારો આવે? અમે પહેલા ડીએપી ને બધું વાપરી થાકી ચૂક્યા છે, ઝીંક ને એ બધું, પણ આનો ઉપયોગ કર્યા પછી બહુ જ ફાયદો છે ઉતારામાં. કેટલું ઉતરે છે બી? વીઘે 80-90 ડાકર ઉતરે છે બટ મસૂરી. બરોબર. આ વિસ્તાર તો પાણીનો ભરતિયાર વિસ્તાર છે. હા, પાણીનો ચારવાળી કેરીઓ પણ છે. 4 વારી એટલે એકદમ તમે ઉનાળામાં તો મીઠું ઉપર આવેલું દેખાય તમને. ગતી રહેલી જમીન હતી. આ વાપરવાનું ચાલુ કર્યું પછી ફાયદો તો પાછી રિવર્સ થઈ જમીન. ઉતારામાં ફરક પડે છે? હા, ઉતારામાં 100%. કેવું થાય? જોરદાર ફૂટ થાય છે. અમે તરુમાંથી જ પાયામાંથી જ વાપરીએ. આ વર્ષે કેટલું અત્યારે વાપર્યું છે તમે? અત્યારે તો જો 40 લીટર જેવું મંગાવ્યું છે. બધી જમીનમાં વાપર્યું? હા, બધી જમીનમાં ચાલુ જ છે નાખવાનું. અચ્છા. કેટલો ડોઝ નાખો છો વીઘે? 500 ગ્રામ વીઘે. બીજા ખેડૂતોને તમારું શું સંદેશ? બીજાને કહું કે આ જ વાપરજો તમે, બીજું કશું વાપર્યા વગર, તો તમને બેનિફિટ બહુ જ મળશે. આ એક ખેડૂત હતા કે જેમણે પોતે સોઇલ સેવર 40 લીટર જેટલું મતલબ વાપર્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર યુરિયા સાથે મિક્સ કરીને મૂકેલું છે. અહીંયા જે પરિસ્થિતિ એ છે કે પાછલા 3 વર્ષોથી એ પોતે વાપરી રહ્યા છે. રાજુભાઈ એમની આખી ટીમ મૂકેલી છે. બધું બરાબર મિક્સ કરી આ સોઇલ સેવરનું બોક્સ કરેલું છે. આ બાજુ સોઇલ સેવર ગોઠવેલું પડેલું છે. તમે પણ ખેડૂત છો, તમે પણ ડાંગરની ખેતી કરી રહ્યા છો. પાછલા 3 વર્ષના અનુભવ પ્રમાણે શું કરેલું છે? યુરિયા મિક્સ કરેલું છે. યુરિયા સાથે કોટેડ કરેલું, મિક્સ કરેલું. મિક્સ કરેલું. તે બધું મિક્સ કરી અને અત્યારે હાલ તેઓ પોતે વાપરી રહ્યા છે.